તો મિત્રો આજે તો સવારમાં દૂધ ભરીને મારે લાવવાનું હતું સુમુલ દાણ, તો સુમુલ દાણ લઈને અમે આવતા રહ્યા ઘરે. વરસાદ સવારનો ચાલુ હતો એટલે આજે તો ઘાસ કાપવાની રજા પડી લાગી. બપોરિયામાં સુજલ રને મેં 3 જણ ભેગા થઈ ગયા. અમે 3 જણ ભેગા થાય એટલે ખાવાની જ વાત આવી. ચાલો તો 50 રૂપિયા કાઢીએ ને પાણીપુરીના પેકેટ. તો પાણીપુરી ખાવાનો પ્લાન બન્યો એટલે અમે નીકળી પડ્યા પૂરી અને બટાકા લેવા માટે કરચેલિયા. રોનીને ડીજે નું કામ હતું એટલે તેને ત્યાં ઉતારીને અમે સુજલ સાથે નીકળી ગયા કરચેલિયા જવા માટે. કરચેલિયા પહોંચીને પહેલા તો અમિતભાઈ ની દુકાને વાળ કપાવી નાખ્યા. ઓ ભાઈ સાહેબ મેન છે કે. ત્યાર પછી અમે આ ઢચુ પચુ વાળા રસ્તા પરથી નીકળી ગયા સુજલ સાથે પૂરી લેવા માટે. ત્યાર પછી 1 ની ને 2 ની ને 3 ની ને 4 પેકેટ લઈ લીધા પૂરીના. પૂરી લઈને પછી અમે નીકળી ગયા બટાકા અને ધાણા લેવા માટે. તે લઈને સીધા નીકળી ગયા ઘરે જવા માટે અને રસ્તેથી રોનીને બેહાડી જ લાવ્યા. ઘરે આવીને ચણા અને બટાકા બાફા મૂકી દીધા. પછી અમે સુજલ હાથે ફુદીનો તોડી લાવ્યા અને ઘરે તો સલાડ તૈયાર થઈ ગયું. બટાકા બફાય ત્યાં સુધીમાં પાણી તૈયાર કરી લખીએ એટલે તપેલીમાં લઈ લીધું પાણી. એમાં નાખી દીધી ધાણા ફુદીના મરચાની પેસ્ટ. ત્યાર પછી નાખી દીધો ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું, આમલીનું પાણી અને આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું. પાણી જોઈને અમારા મોઢામાં તો પાણી આવી ગયું. બટાકા બફાઈ ગયા એટલે તેનો બનાવી દીધો અમે માવો. ત્યાર પછી કોઈ નહીં જોઈ તેમ સીધા ચડી ગયા ધાબા ઉપર. ત્યાર પછી ફાઇનલી બધાએ પાણીપુરી ખાઈ લાખી. અંશુ ને હેતુ પણ આવી રહ્યા તો તે લોકોએ પણ પાણીપુરી ખાઈ લાખી. આટલું બધું હતું તો ભાગ નહીં આવ્યો તો છેલ્લે તો ઝપાઝપી થઈ.